ये लपसणी खाए, ये लपसणी खाए। मेरा नाम लिखेला है इधर लिखेला है नहीं तो नहीं लिखेला ना तो ये गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी गाइस। स्वागत है અમારા નવા બ્લોગ વિડીયોમાં। સવારના વાગી ગયા છે 8 ને મમ્મીને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी गाइस। उठ गया કેટલા વાગે? 8 વાગ્યા। કચરો કચરો કાઢે હજુ માથું ઓળાવે છે। તો બાને જય શ્રી કૃષ્ણ કહેતા આવીએ। ચા બની ગઈ છે। જયમીન પણ તૈયાર થઈ ગયો। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माता दी गाइस। सवाल થઈ है वो तो गाय तो तैयार થઈ ગયો। હવે દીવાબત્તી કરવી है, દીવાબત્તી કરી ચા નાસ્તો કરી 8 વાગી ગયા। 8 વાગી ગયા। દાડો ચાલે જતો રહે, ટાઈમ ચાલે જતો રહે, ખબર નથી એ બધાને જતો રહે। બેઠા ही માળા કરી। જય શ્રી કૃષ્ણ બા, જય માતાજી। બહારનું વાતાવરણ જોઈ લો, મસ્ત ઠંડુ ઠંડુ। તો ગાઈસ ચા નાસ્તો કરી દીધો હતો ને જમીને પણ કોફી પી લીધી છે। અને આ તો હવાનું પાણી આવ્યું હતું એટલે ભરી દો। હવે માટલું મૂકવાનું હોય ત્યાં તો મૂકી દઈએ, તો મૂકી દઈએ। मार ये तो मम्मी मारे। आ कौन छे? कौन छे? हैं? ये लपसणी खाए, ये लपसणी खाए। खाजे लपसणी। अरे आ તો ગાઈસ 12 વાગી ગયા છે ને 12 વાગે આપણે મગ મૂકી દીધા બાફવા માટે અને ભાત પલાળ્યા નથી બરાબર। ભાત પલાળ્યા નહીં, ભાત પલાળવાના છે, મગ તો બફાઈ છે અને કચરો વાળીને પોતું કરવાનું બાકી છે। કપડાં સૂકવી દીધા, માથું દુખતું હતું તો દવાખાને ગયા હતા દવા લેવા માટે જનતા। તો ચલો કામકાજ કરીએ। આ તો પાર્થને પેપર છે એટલે પાર્થ પેપર આપવા જો, જમીન વાંચવા જો લાઇબ્રેરી, અને થોડું ઘણું કામ કર્યું છે ને થોડું ઘણું કામ કરવાનું બાકી છે તો કરી દઈએ કામકાજ। તો ચલો પહેલાં તો કચરો વાળી દઈએ, કચરો વાળી દઈએ અને ગાડલાને શું કહેવાય ચાદર પણ ચડાવી દીધી, ઓછીના કવર ચડાવી દીધા અને ગાડલું કાલ મૂકી દીધું હતું પરમ દિવસે, એટલે ખાટલો ઊભો કરી નાખ્યો। ઉનાળો એટલે હવે બધાને નીચે હોઈ રહેવાનું બરાબર। તો ચલો તાણ કામકાજ કરીએ। કમ્પ્લીટ વાગી ગયા છે 12 ને 3 થઈ ગઈ છે। ચલો તો પછી કામકાજ કરીએ અને પછી રસોઈ તો થાય છે, મગ બફાય છે અને ભાત પલાળવાના બાકી છે તો ભાત પલાળી મૂકી દઈએ। તો ગાઈસ 1 વાગી ગયા છે 1 અને હું આવી ગયો છું ઘરે અને તરત જમીન પાછળથી આવ્યો। પાછળ તું એ મારા પાછળ જ હતો, હાલ જ આવ્યો તું આવ્યો ને હું હજુ અંદર આવીને પાછળ આવું ને એટલી વારમાં તું આવ્યો। તો હજુ જમવાનું બન્યું નહીં, ખાલી મગ બાફ્યા બસ, બીજું કોઈ નહીં। મગને ભાત જ બનશે। હાલ તો ભૂખ લાગી છે તો રોટલામાં સેવ ખાઉં હું, તાર ખાવી? નહીં ખાવી, જવા દે, હું ખાઈ લઉં તાર બદલે। હે ના એ મારું હું લાયો मेरा नाम लिखेला है इधर लिखेला है નહીં तो नहीं लिखेला ना तो ये मेरा પણ હું લાયો ને, तू इधर से लाया હું દુકાનથી લાયો, દુકાનથી પછી ઈકન મૂક્યો નીચે આટલે હું લાયો। ये मेरे पापा का पैसा का है, ये मेरा हुआ। સારું
બસ હવે તો ગાઈસ જમવાનું બનાવી દીધું મમ્મીએ. તો જમવાનું છે મગ અને ભાત. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમીને સૂઈ ગયા હતા અને હવે વાગ્યા છે 4:30 અને આ સાઈડ ચા બનાવી. અને ચમ હવે મમ્મી દૂધ ગરમ કરવા મૂક્યું. દૂધ ગરમ થાય. સવારનું તો ખરું કોને લીધું દૂધ? કે કે મેં દૂધ કે લીધું? હા મેં લીધું. તાર ના કરાવી દીધું. તો સારું નથી તો મોટા ભાર લાગે ને એટલું મોટું ભારે હોય ચમ લાગે તને મોટું ભારે ભારે હોય ને ઊંઘ દવા એવી હોય ને તો ઊંઘ આવે. આ સેટ ચા બનાવી અને દૂધ એ ઉકાળ્યા હતા કારણ કે સવારે લીધું હતું પણ ગરમ નતું કર્યું એટલે. તો ગાઈસ ચા નાસ્તો કરીને બહાર બેઠા છીએ. મમ્મીએ ડિબેટો કરી દીધી છે. જુગાર ખોલ્યો શ્રાવણ મહિનાનો. શું શ્રાવણ મહિનામાં જુગાર રમે ને તમારે છોડીને રમે. ઓલા સામે ઉતરા 4 ઉપર ચડ્યા અને આ તાબા ઉપર બધા ઓલી સાઈડ ક્રિકેટ રમી રહ્યા. જો ગાઈસ એ છે કેટલેથી જમ્પ મારશે છેકલે આપણા ઉપર. કે ભાઈ ડાળી પકડાઈએ જાય નહીં તો હા. અને હવે પાછી ઓલી ડાળીઓ જો ગાઈસ એ ઓલો વોતરો કેવો ઊભો થયો. આ કેવો ઊભો થયો. જો ગાઈસ બીજો વોતરો આવ્યો. હા નીચે ગલુડિયા બેઠા. હવે કોઈ નહીં જાય લાગે છે ખરી પણ હવે એ નોના છે એટલે કદાચ ના જાય. એ સાઈડે વોતરા આવ્યા આ સાઈડે આ જો આ રોટલી નાખી જો ઉપર જો ગાઈસ લબડી થયું ચડી નહીં ગયા. આ ચડ્યો હવે. તો ગાઈસ વાગી ગયા છે 6:30 અને જમીન આવી ગયો અને આઈને કોફી બનાવી દીધી છે. બાર થઈ જોયું હોળી બોળી કરતા ઓલા બધા. લાકડા લાયા આપણે નહીં બીજી સોસાયટીઓને ગોઠવી દીધું બધા. આપણે હવે ગોઠવવા જાય બધા ઓલા લાકડાને. ના ગોઠવવા જતા હતા ને બધા તે જોયા ને. હા તો નહીં હોય કોઈ એટલે લાકડા લાઈન મેં હજુ રાતે થશે ને પણ હા લાકડા લાઈન મૂક્યા હા. અને જમીન ખાય પીવે રહ્યો બ્લેક કોફી જેટલી બધી પીવે જુઓ ખાય. એટલે પાણી વધારે બાકી કોફી તો પાવડર ઓછો હોય દૂધમાં નાખવું એના કરતા ઓછો હોય. એવું શું નક્કી આખી બ્લેક દેખાય રહી. કોફી કાળી હોય તો પાણી કાળું દેખાવાનું. જો ગાઈસ આખી આખી આખો કપ ભરેલો હા. અમેરિકાનો ઇન્ડિકાનો બનાય ને તો પછી નવું આખું બનાવી દે. અડધું દૂધ અડધું પાણી ઇન્ડિકાનો. એટલો લગભગ દૂધનું બનાવીએ ને એટલે દૂધની બનાવીએ તો એના શું કહેવાય કેપેચીનો કહેવાય. કેપેચીનો તો જમીન હવે કોફી પીવે અને હું થોડીક વાર ઇન્ડિયા બધી કરી દઉં. સંધ્યાનો ટાઈમ તો થઈ ગયો પણ હજુ ટાઈમ નહીં થયો એટલે. અને બહાર તો વદરા આવ્યા છે એટલે હવે પતરા ખખડવાનું ચાલુ થઈ જાય. તો ગાઈસ મન જમીન આવી ગયા છે ગેટે ના સાઈડ હોળી પ્રગટાવાની
પ્રગટાવી દીધી છે. પેલી બાજુ હમ. કાના કાના હાય કાનો દર્શન કરે રહ્યો જોઈ રહ્યો. યાર ચોલા ચોટી ગયા હશે પગમાં એટલે ચોટી ગયા હોય ને એટલે તો ગાઈસ બધાય દર્શન કરી દીધા. તો ગાઈસ જઈએ છીએ ઘરે અને જુઓ પૂનમ ખીલી ગયા એકદમ આમ પૂરો ચંદ્ર દેખાય. તો ગાઈસ વાગી ગયા છે 8 અને આવી ગયા છીએ ઘરે દર્શન કરીને અને જઈએ છીએ બહાર નાસ્તો લેવા, કારણ કે મમ્મીને તબિયત સારી નથી સવારની, એટલે સવારે તો બનાવી દીધું હતું પણ અત્યારે થોડીક માપે તબિયત છે, આમ થોડુંક માથું દુખે જાય એટલે હવે સારી છે પણ થોડુંક આમ તો એ છે એમ કાલ કરતાં સારું એમ. તો મોન જમીને જઈએ બહાર દેવા વસ્તુ. હા તો ગાઈસ લઈ લીધું છે છોલે ભટુરે અને હવે જઈએ ઘરે. તો ગાઈસ આ છે સિદ્ધરાજ જયસિંહનું સ્ટેચ્યુ. તો ગાઈસ વાગી ગયા છે 9:30 અને આવી ગયા છે ઘરે. લાવી દીધું હોય જમવાનું. મમ્મીએ કંઈક ખજાનો કાઢ્યો તો એ ખજાનો હો આ ડાપડો. તો ગાઈસ આવી ગયા છે ઘરે અને જમવા બેસી ગયા. છોલે ભટુરે અને પપ્પુનું શાક, ભાત, છાશ, દૂધ. તો જમવાનું લાવી દીધું તો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 9:30 અને જમી લીધું હતું અને પથારી કાઢી દીધી.
ના મમ્મી પપ્પા જાય છે બહાર ગાડી લઈને ઓટો મારવા. તો ગાઈસ મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.